नमस्कार पशुपालक मित्रों, पशुधन चैनल में आपनु हार्दिक हार्दिक स्वागत। तो पशुपालक मित्रों, आज आपणे ચોમાસાની ઋતુમાં લીલું સમ થઈ ગયું છે। જો ચારે કોર એકદમ લીલું સમ। તો આપણા પશુઓ બધા સારું આવી ગયા છે। આપણે વિડીયો એટલા માટે બનાવવો છે કે આ ખારામાં ઘણી બધી ઔષધિ હોય છે। એ ઔષધિ થોડીક હું તમને બતાવું આજ। તો આપણા પશુ નિરાતે પોળ્યા છે, ધામ છે। હું તમને એવી ઔષધિ જે આપણને તાવ આવે પછી કમળો થઈ જાય ને, તો તેના એ ઔષધિ આપણે બતાવું। એના પાનનો રસ પીવાથી લગભગ બહુ ફાયદો થાય છે। તો અમારા ખારામાં તો લગભગ આ બહુ વર્ષ આ જે એને વિકળો કહેવામાં આવે છે, મારા સૌરાષ્ટ્રમાં વિકળો કહેવામાં આવે છે। જોઈ શકો છો આવી રીતના કંઈક આવે છે। મોટું રબર ઝાડ હોતું ને ઠેર ઠેર જગ્યાએ આવા જ છે અમારે વિકળા। આ વનસ્પતિ એટલી ફાયદાકારક છે કે અમુક લોકોને ન ખબર હોય કે અમુક તાવ આવતો હોય એમાંથી કમળો થઈ જાય, તો કમળા જેને કહેવાય ને એના માટે બેસ્ટ આ વનસ્પતિ। આ પાનનો રસ, પાન સાવીને રસ આપણે ઉતારવાનો પેટની અંદર, એટલે આનાથી લગભગ બહુ ફાયદો થાય છે, આવું ઘણા બધા કહેશે। તો મેં કીધું થોડોક વિડીયો બનાવીને આ વનસ્પતિ બતાવી તો લોકો સુધી પહોંચે। અને તમારા જિલ્લામાં આને શું કહેવામાં આવે છે? અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં વિકળો કહેવામાં આવે છે। તો મિત્રો જોઈ શકો છો આ વિકળાના પાન છે। આના પાનને આપણે મોઢાની અંદર રસ સાવીને રસ ઉતારવાનો છે। તો પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો, આ સરસ મજાનું રોવા લીલું સમ થઈ ગયું છે ચારે કોઈ। અને આજ થોડીક વરાપ છે તો ઘડીક ઢોર છોડ્યા છે, થોડોક ખીલા કોરા થાય એના માટે આપણે ઘડીક વહી આવ્યા છીએ ખારામાં। અને આમ જોવા તેવા વાદળા થઈ રહ્યા છે, કદાચ હાલક ના આવે તો આવે, થોડુંક વાયરું છે ત્યાં થોડુંક પડાવી દે ને। તો મિત્રો આ હતી આપણા વિકળાની વાત। તો આ વિકળો કમળા માટે બેસ્ટ છે આવું બધાય કહેશે। તો તમારા જિલ્લામાં, તમારા રાજ્યમાં આને શું કહેવાય તો કોમેન્ટમાં કહી દેજો। વિડીયો સારો લાગે તો શેર કરજો। પછી મળવી નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। ધન્યવાદ।